આધુનિકીકરણ વિશે જોઈ ગયા. હવે જોવાના છે શહેરીકરણ વિશે. અને શહેરીકરણના આટલા મુદ્દા આપણે આજે વાત કરવાના છીએ. સંકલ્પના, શહેરીકરણના પરિણામો, તો એના ફાયદા અને એના ગેરફાયદા, શિક્ષણ અને શહેરીકરણ વચ્ચેનો સંબંધ અને શૈક્ષણિક ફલિતાર્થો. આટલા મુદ્દા આપણે શહેરીકરણમાં જોવાના છીએ. હવે શહેરીકરણ કે જેને આપણે સામાન્ય અર્થની અંદર શું કહી શકીએ, તો શહેરની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું કે જેને કારણે ગામડાના લોકો એ શહેરમાં આવવા તરફ આકર્ષાયા અને ગામડું છોડી અને લોકો શહેરમાં આવ્યા. એને કારણે શહેરીકરણનું એ સર્જન થયું. અને શહેરીકરણનું જે કોઈ જવાબદાર હોય તો એ છે ઔદ્યોગિકીકરણ. એનું અવિભાજ્ય એ ભાગીદાર એવું કહેવામાં આવે છે. હવે આપણે શહેરીકરણની સંકલ્પના જોઈએ તો એનો સામાન્ય અર્થ એ આપણે એવું કરી શકીએ કે માણસો કે વસ્તીનું ગામડા તરફથી શહેર તરફનું સ્થળાંતર, એવું આપણે શહેરીકરણની સંકલ્પનામાં કહી શકાય. એનો બીજો અર્થ એ પણ થાય છે કે ગામડાઓમાં શહેરની સુવિધાનો આવિર્ભાવ. એવું નથી કે તમે ગામડું છોડીને શહેરમાં આવ્યા એને જ આપણે શહેરીકરણ કહી શકીએ, પરંતુ ગામડાની અંદર પણ શહેર જેવી સુવિધા આપવી એને પણ આપણે શહેરીકરણ કહી શકીએ છીએ. અને ઔદ્યોગિકીકરણના લીધે રોજગારીનો વિકાસ એ શહેરમાં વધારે થયો. એટલે લોકો શહેરની અંદર મજૂરી કરવાનું છોડી અને એ લોકો ગામડામાં મજૂરી કરવાનું છોડીને શહેર તરફ આકર્ષાતા થયા. એનું વિરુદ્ધ ગામડાઓની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળ્યું. ભૌતિક વિકાસના કારણે આર્થિક જરૂરિયાતો એ લોકોની વધતી આપણને જોવા મળી અને જેને કારણે લોકો રોજગારી મેળવવા માટે શહેરો તરફ સ્થળાંતર કરતા થયા. શહેરમાં જે ગામડાઓમાંથી આવેલા લોકો છે એમનો એક અલગ જ વર્ગ એ આપણને જોવા મળે, જે પહેલેથી જન્મથી જ શહેરમાં રહે છે. તેમની રહેણીકરણી, તેમની રહેવાની સ્ટાઇલ અને જે ગામડામાંથી આવેલો વર્ગ અને શહેરની સાથે જે તાલમેલ સાધવા જાય છે એની પ્રમાણે જીવન જીવવા જાય છે, પરંતુ એ એક વર્ગ એ આખો અલગ જ એ કરી આવે છે. બીજી રીતના જોઈએ તો ગામડાઓ પણ સમૃદ્ધ થવા લાગ્યા. ગામડામાં ખેતી અને ગૃહ ઉદ્યોગોનો પણ વિકાસ થયો. એની સાથે સાથે ગામડા સાથે જે જોડાયેલા શહેરો છે એના વિકાસના લીધે જે શહેરોની સુવિધા છે એ ગામડાના છેવાડા સુધી એ પહોંચતી થઈ. જેમ કે સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર છે, શિક્ષણ છે, રહેણીકરણ છે, આ બધી જ બાબતો એ જેમ જેમ શહેરમાં વિકાસ થતો ગયો એમ એની સાથે જોડાયેલા ગામડાઓની અંદર પણ એ વિકાસ થતો જોવા મળ્યો છે અને એને જ આપણે શહેરીકરણ એવું કહી શકાય. શહેરીકરણના ટૂંકમાં આપણે બે લક્ષણો એ તારવી શકીએ. એક, ગામડાથી શહેર તરફ લોકોનું સ્થળાંતર અને બીજું, ગામડાઓમાં શહેરની સુવિધાનો વિકાસ. આટલું તમારે યાદ રાખવાનું કે શહેરીકરણના મુખ્ય બે લક્ષણો કે એક ગામના લોકોનું શહેર તરફ સ્થળાંતર અને બીજું ગામની અંદર જ શહેર જેવી સુવિધાઓનો વિકાસ કરવો. એને આપણે શહેરીકરણની સંકલ્પના એવું કહી શકીએ. હવે આગળ આપણે જોવાના છીએ શહેરીકરણના પરિણામો. શહેરીકરણ થયું તો એના કારણે એના બે પાસા છે. ફાયદા તો છે પણ સાથે સાથે એના ગેરફાયદા પણ છે. તો એના ફાયદા અને ગેરફાયદા કયા કયા છે એ આપણે જોઈએ. તો એના ફાયદામાં છે માણસને વધારે ફુરસદ મળી. જેમ જેમ બધા સાધનોનો ઉપયોગ થયો, ઉદ્યોગો વિકસ્યા, ત્યાં માણસોની જરૂર ઓછી પડવા લાગી. બધું મશીનો એ કામ કરવા લાગી અને એના કારણે માણસને વધારે સમય મળવા લાગ્યો, ફુરસદ મળવા લાગી. સામાજિક જીવનની અંદર એમને પરિવર્તન આવ્યું. જે એક જ રૂટીન લાઈફ ગામડાની અંદર મજૂરી કરીને જીવતા હતા, પણ તેની અંદર સામાજિક પરિવર્તન આપણને જોવા મળ્યું. ઉચ્ચતમ જીવનની આકાંક્ષાઓનું વાતાવરણ પણ ત્યાં સર્જાયું. માત્ર ગામડાની અંદર કોઈ મજૂરી પૂરતું જ નહીં, પરંતુ જીવનની ઉચ્ચતમ જીવનની આકાંક્ષાઓ એ સર્જી શકે, એને પ્રાપ્ત કરી શકે એ રીતનું વાતાવરણ ત્યાં સર્જન થવા માંડ્યું. શિક્ષણની સવલતો વધી અને વ્યક્તિગત શૈક્ષણિક સ્તરની અંદર પણ આપણને સુધારો થતો જોવા મળે અને વ્યવસાયની દ્રષ્ટિએ ધંધા રોજગારની જે તકો છે એ પણ ખૂબ જ વધી. તો શહેરીકરણને લઈને આટલા ફાયદા એ આપણને જોવા મળે. તો હવે ફાયદા છે તો એના ગેરફાયદા પણ હોય. તો કયા કયા ગેરફાયદા છે? તો લોકોનું શહેરમાં સ્થળાંતર વધ્યું, એના કારણે ગામડા જે છે તે ભાંગી પડ્યા. સંયુક્ત પરિવારની જગ્યા પર વિભક્ત પરિવાર એક નવી વ્યાખ્યાને આપણને જોવા મળી. ગ્રામ્ય સંસ્કૃતિની જગ્યાએ શહેરી સંસ્કૃતિની બોલબાલા એ આપણને જોવા મળી. સંયુક્ત કુટુંબ વ્યવસ્થા એ ભાંગી પડી અને શહેરીકરણને લીધે વસ્તીની જે ગીચતા છે, ગંદકી છે
પ્રદૂષણ એને લગતી બધી જ સમસ્યાઓ એ ઉત્પન્ન થવા લાગી, કારણ કે ગામડાના લોકો શહેરમાંથી આવીને વસ્યા એટલે જે શહેરનું જે વસ્તી છે એનું પ્રમાણ એ વધવા લાગ્યું, અને જેમ જેમ એ વધ્યું એમ બીજી બધી જ સમસ્યાઓ એની પાછળ શરૂ થવા લાગી. એટલે આટલા એના ગેરફાયદા છે. કોઈ પણ બાબત તમે લો એના ફાયદા પણ હોય અને એના ગેરફાયદા પણ હોય. બંને બાબતોને સાથે રાખીને આપણે ચાલવું પડે છે. હવે આગળ એક મુદ્દો આપણે જોવાના છે, શિક્ષણ અને શહેરીકરણ. શહેરીકરણ સાથે શિક્ષણ એ કેવી રીતના જોડાયેલું છે? તો શહેરની અંદર સિનેમાથી માંડીને સ્ટેડિયમ જેવી કેટલીક આકર્ષક કહી શકાય એવી જગ્યાઓ કે જે વિદ્યાર્થીઓનો પ્રભાવ એ આપણને વધારે જોવા મળે છે, અને એવી એને મર્યાદિત રાખવા માટે શાળામાં જો દ્રશ્ય સાથે સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ તેની તરફ વળે નહીં, કારણ કે વિદ્યાર્થીઓ શહેરમાં જઈને કેવી બાબતો તરફ આકર્ષાય છે તો મોટા મોટા સ્ટેડિયમ જુએ છે, સિનેમા જુએ છે, પરંતુ જો એનો જ ઉપયોગ આપણે વર્ગખંડની અંદર કરવામાં આવે તો વિદ્યાર્થીઓ વર્ગખંડ તરફ પણ આકર્ષાય, અને શિક્ષણ જ્યારે પ્રવૃત્તિલક્ષી બને, દ્રશ્ય સાથે માધ્યમથી ભણાવવામાં આવે ત્યારે એ વધારે સારી રીતે સમજી શકે. શહેરની અંદર જે પ્રવર્તતી બેકારી છે, એના ભોગ બનેલા જે લોકો છે અને એમના જેવા તેજસ્વી બાળકો જે હોય તો એમને લોન અને સ્કોલરશીપની વ્યવસ્થા એ પણ શાળાના માધ્યમથી કરી આપવામાં આવે, શિક્ષણના માધ્યમથી જો કરી આપવામાં આવે તો એવા બાળકોનું ભવિષ્ય એ સુધરી જાય. યાંત્રિકરણને લીધે શહેરમાં ફુરસદનું પ્રમાણ વધ્યું છે. યંત્રો કામ કરતા થયા છે એટલે લોકો ત્યાં ફ્રી પડ્યા છે, ફુરસદનો સમય પડ્યો છે, અને આ બાબતનો જો સર્જનાત્મક ઉપયોગ કરવામાં આવે અને કંઈક નવું સર્જન કરવા માટે એમને યોગ્ય પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવે તો શિક્ષણના કાર્યક્રમોથી જ એ વધારે આપણે એમને આ રીતના પ્રેરણા અને માર્ગદર્શન આપી શકીએ છીએ. તો એક શાળાના માધ્યમથી, શિક્ષણના માધ્યમથી જુદા જુદા કાર્યક્રમોનું એ આપણે આયોજન કરી શકાય કે જેમાં જે વ્યક્તિઓ એ ફુરસદના સમયમાં બેસી રહ્યા છે એ કંઈક નવું સર્જન કરતા થાય. યાંત્રિકરણને લીધે યંત્રવિદોની ઊભી થતી વધુ માંગને ખ્યાલમાં રાખીને શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે પ્રાવિધિક શિક્ષણની જોગવાઈઓ છે એને વધારે પૂરતું મહત્વ આપવું જોઈએ. હવે યાંત્રિકરણ તો કર્યું, પરંતુ એ યંત્રને ચલાવવા માટે કોઈ એક માણસ તો જોઈએ અને એનું નોલેજ ધરાવનાર વ્યક્તિ પણ જોઈએ. તો એને માટે જે યંત્રવિદોની માંગ ઊભી થઈ છે એને ધ્યાનમાં લઈને જે શૈક્ષણિક સંસ્થાઓ છે એની જે પ્રાવિધિક શિક્ષણની જોગવાઈ છે એને વધારે મહત્વ આપણે આપવું જોઈએ. શાળાની અંદરથી જ આ બધી બાબતોનું શિક્ષણ જો આપણે વિદ્યાર્થીઓને આપીએ તો આગળ જતા એ એમને ખૂબ જ ઉપયોગી નીવડે છે. શહેરીકરણને લીધે જ શિક્ષણનો વ્યાપ એ વધ્યો છે, અને સાથે સાથે અભ્યાસ લગતી જે પ્રવૃત્તિઓ છે એનું વૈવિધ્ય અને પ્રમાણ એ પણ વધ્યું છે. શહેરમાં જે ગુણવત્તાયુક્ત શિક્ષકો છે એમની પ્રાપ્તિ એ સરળ બને છે. ગુણવત્તાવાળા શિક્ષકો એ આપણને શહેરની અંદર સરળતાથી મળી રહે છે, અને જે વિદ્યાર્થીઓની અંદર સામાજિક વિકાસની તક એ પણ આપણને વધતી જોવા મળે છે. શહેરીકરણના પરિણામે શિક્ષણના સ્વરૂપમાં કેટલાક પાયાગત પરિવર્તનો એ પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે શહેરીકરણના કારણે જે ઊભા થયેલા કેટલાક ભયસ્થાનો છે, જેવા કે વ્યસનની અંદર ત્યાં વિદ્યાર્થીઓ જાય એટલે વ્યસનની અંદર ભરમાતા હોય છે, એટલે વ્યસનમાં વધારો થતો જોવા મળે છે. ઇન્ટરનેટનો દુરુપયોગ કરતા જોવા મળે છે. તરુણાવસ્થામાં જે જાતીય દુર્વ્યવહારો એની ઉપર વધારે એ બાજુ એ લોકો વળતા જાય છે, કે જેને કારણે શિક્ષણ જગતમાં એક ચિંતાનું બોજું એ ફરી વળે છે. શહેરની અંદર આ જે દૂષણો કે જે હવે ગામડાઓની શાળાઓમાં પણ ઝડપથી વ્યાપી રહ્યા છે, અને બધાને અટકાવવા માટે શિક્ષણ જગતે ગંભીરતાથી નોંધ લઈ અને એ દિશાની અંદર અમે નક્કર પગલાં એ ભરવા જોઈએ, કારણ કે શિક્ષણ જ એવું એક માધ્યમ છે કે જેનાથી સમાજમાં દરેક વ્યક્તિ ને આપણે સુધારી શકીએ છીએ, કારણ કે પોતપોતાના સમાજમાં જવાના છે અને એને આપણે ત્યાં સુધારી શકીએ છીએ. એક વ્યક્તિને અહીંયા સુધારીશું, એક વિદ્યાર્થીને સુધારીશું તો આખા સમાજને સુધારવાનો પ્રયત્ન કરશે. એટલે કે એને આ બધી જે નકારાત્મક બાબતો છે એને દૂર કરવા માટે શિક્ષણ એ ખૂબ જ ઉપયોગી બની રહે છે. હવે કેટલાક શિક્ષણ અને શહેરીકરણને લઈને એના શૈક્ષણિક ફલિતાર્થો જોઈએ. તો કેવી રીતના આપણને એમાંથી શું નિપજ મળે છે? તો શિક્ષકે વર્ગખંડ કે અધ્યયન અને અધ્યાપન દરમિયાન શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. વર્ગખંડના શિક્ષણ કાર્ય દરમિયાન નવી બાબતો અને સંશોધનોથી આપણે વિદ્યાર્થીઓને વાકેફ કરવા જોઈએ. સમાજની અંદર જે કંઈ પણ ફેરફારો થાય છે એના પ્રત્યે હકારાત્મક અભિગમ એ દાખવવો અને વિદ્યાર્થીઓને એની માટે હકારાત્મક અભિગમ દાખવતા કરવા જોઈએ. અને
મુસાફરી દરમિયાન એવા ઉદાહરણો એમણે ટાંકી આપવા જોઈએ. પરિસ્થિતિ અને વિષયવસ્તુ અનુસાર પણ અધ્યયન અને અધ્યાપન પદ્ધતિને આપણે લવચિક બનાવી શકીએ છીએ. કોઈ એક જ પદ્ધતિથી નહીં, પરંતુ લવચિક એટલે કે એની અંદર પરિવર્તન, ફેરફાર આપણે લાવી શકાય. અને શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની અંદર સમાનતા દાખવવી, એમજ તમામ વર્ગના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમભાવ એક શિક્ષક તરીકે આપણે રાખવો જોઈએ. સમાજની અલગ અલગ સમાજમાંથી આવતી દરેક વ્યક્તિ એ પછી કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ જાતિ, જ્ઞાતિ, નાતની હોય, પરંતુ એ દરેક વિદ્યાર્થીઓને આપણે સમાન નજરથી જોવા જોઈએ. જે શિક્ષણનો ઉપયોગ છે એવું સમાજશાસ્ત્રનું જ્ઞાન એ શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા છે. જે આપણે અત્યાર સુધી શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા એ જોઈ ગયા. તો એની અંદર જે લોકશાહી વિશે જોઈ ગયા છીએ, આધુનિકીકરણ વિશે જોઈ ગયા છીએ, શહેરીકરણ વિશે જોઈ ગયા છીએ, સામાજિક પરિવર્તનો વિશે જોઈ ગયા છીએ, શિક્ષણનું સમાજશાસ્ત્ર, શિક્ષણ માટેનું સમાજશાસ્ત્ર, એ બધા વિશે આપણે વાત કરી ગયા છીએ. એટલે સામાજિક પરિવર્તન એ આપણે કોને કહી શકીએ તો જે રીત રિવાજો છે, જે રૂઢિઓ છે, વિચારો છે, માન્યતાઓ છે, મૂલ્યો છે, એ બધાની અંદર જ્યારે આપણને ફેરફાર થયેલો જોવા મળે ત્યારે એ સામાજિક પરિવર્તન એ બધું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે લોકશાહીની વાત કરી. લોકશાહીના જે પાયાના મૂલ્યો હતા, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, વ્યક્તિ સન્માન, ન્યાય અને પરિવર્તનમાં શ્રદ્ધા, આ બધા વિશે વાત કરી. આધુનિકીકરણ વિશે વાત કરી અને શહેરીકરણ વિશે વાત કરી. તો આ સાથે આપણું જે એકમ 3 છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે સ્વાધ્યાય કાર્યની અંદર છે આધુનિકીકરણ વિશે ટૂંક નોંધ લખવાની કરી છે. એ જ રીતના શહેરીકરણ વિશે તમારે ટૂંક નોંધ લખવાની